નમસ્કાર દોસ્તો, હું છું આપનો દિલીપ ઠાકોર. દોસ્તો, આજે વાત કરવાની છે ઓબીસી વર્ગીકરણ કેમ જરૂરી છે, શા માટે જરૂરી છે, એના વિશે વાત કરવાનો છું. દોસ્તો, આ એક બહુ સમાજ માટે અત્યંત જરૂરી આ મુદ્દો છે. અત્યારે હાલ તારકભાઈ ઠાકોર આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. ગઈકાલે એમની સાથે માં અંબાના સેવા કેમ્પ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સેવા કેમ્પ ખાતે તારકભાઈ ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત થઈ અને એમને ટૂંકી મુલાકાતની અંદર પણ સારું એવું સમજાવ્યું કે ભાઈ ઓબીસી અનામત શા માટે જરૂરી છે. દોસ્તો, હવે વાત કરું છું. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઓબીસી માં કુલ અત્યારે આજની તારીખે કુલ 146 જ્ઞાતિઓ છે. હવે 147 જ્ઞાતિઓ છે, એની અંદર 20 જ્ઞાતિ એવી છે, 20 સમુદાય એવા છે કે જે અનામતનો લાભ લઈ રહ્યા છે. હવે અનામતનો જે આપણને 20% પણ વધુ, તેમની સંખ્યા 20% છે અને એ લોકો 80% લાભ લઈ રહ્યા છે. હવે આજની તારીખની વાત કરીએ, ગુજરાત સરકાર કુલ 27% અનામત છે, પણ 27% ભરતી નથી, 22% ભરે છે. હવે 22%માંથી સરકાર 20 સમુદાયો છે જે 80% લાભ લઈ રહ્યા છે. હવે 22 સીટમાંથી 80% પ્રમાણે આપણે ગણીએ તો કુલ 18 સીટ, જે ઘણી બધી સીટ કહેવાય હોય. 22 માંથી 18 સીટ જે 20 સમુદાયો છે, જે સુખી સમુદાય છે, એ લોકો લઈ રહ્યા છે. હવે 147 માંથી આપણે 20 સમુદાયો બાદ કરીએ તો બાકી જે 126 સમુદાય વધે છે એ પાસે કેટલી સીટો આવે છે? તો માત્ર 4 સીટો આવે છે. દોસ્તો, આ એક અત્યંત સમજ્યા જેવી વાત છે. સમજી વિચારી અને પછી સપોર્ટ કરજો. આપણે આજે અત્યારે આવેદન પત્રો આપી રહ્યા છે, આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ આ કશું થવાનું નથી અને ખોટા પબ્લિકને ગેરમાર્ગે દોરે છે, પરંતુ આ તમારા દિમાગમાંથી દોસ્તો કાઢી નાખજો. સમાજ માટે જો અત્યારે તમે ના જાગ્યા તો ભવિષ્યની અંદર, ભવિષ્ય એટલે લાંબી વાત નથી કરતો, 5 વર્ષ પછી પણ આપણા સમાજની હાલત બહુ ખરાબ હશે. અત્યારે કોઈ સમાજ એવો, અત્યારે આપણા સમાજની અંદર કોઈ પરિવાર એવો નહીં હોય કે જે લોન વગર ચાલતું હોય, ફાઇનાન્સ વગર. દરેક પરિવાર અત્યારે હપ્તા ભરતા થઈ ગયા છે. એવું નથી કે જેઓ લોન લઈને કઈ વસાવ્યું છે, ઘર ચલાવવા માટે પણ લોન લઈ રહ્યા છે, એવા પણ ઘણા કિસ્સા છે. દોસ્તો, એટલે આ બધી વાત આની અંદર કેમ કરું છું કે આપણો સમાજ અત્યારે જે બીજી જે જ્ઞાતિઓ છે એના કરતી પણ બહુ આર્થિક રીતે બહુ નીચો આવી ગયો છે. આની અંદર જે 4 સીટોની જે વાત કરી, એની અંદર ઠાકોર સમાજ છે, કોળી સમાજ છે, ધોબી સમાજ છે, મોચી સમાજ છે, એવા મેં કુલ 147 જ્ઞાતિ બતાવી. એ આ 147 માંથી 126 જ્ઞાતિ એક માત્ર 4 સીટનો ઉપયોગ કરી રહી છે. હવે તમે વિચાર કરો, 4 સીટ મૂકી હોય ને 147 જણા સંગીત ખુરશી રમતા હોય તો 4 ને સીટ મળે ને બીજા 122 જણાને તો બહાર બેસી જવું પડે. તમે વિચાર કરો. એટલે આમ 147 પ્રમાણે 27% આપણી અનામત ઓછી જ છે, પરંતુ એ મુદ્દો દૂરની વાત છે. પણ 27 માંથી આપણને કેટલી મળે છે એની વાત કરીએ. દોસ્તો, કાયદાની દ્રષ્ટિએ હવે ઘણા બધા મિત્રો એવી વાત કરતા હશે, મેં પહેલા કહ્યું કે ભાઈ આ શક્ય નથી અને આ ખોટી વાત કરી રહ્યા છે. તો એમના માટે હું કાયદાની દ્રષ્ટિએ વાત કરું કે ભારતના સુપ્રીમ કોર્ટના ઇન્દિરા શાહની કેસ 1993 માં આપેલ ઐતિહાસિક ચુકાદા મુજબ ઓબીસી અનામત વર્ગીકરણ બંધારણ રીતે સંપૂર્ણ માન્ય છે અને યોગ્ય છે, આવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. બીજી વાત દોસ્તો, કે ભારતની અંદર આજની તારીખે કુલ 12 થી પણ વધુ રાજ્યોની અંદર ઓબીસી અનામત વર્ગીકરણ લાગુ છે. એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ મહારાષ્ટ્ર છે, હરિયાણા છે, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ
જેવા 12 થી વધુ રાજ્ય છે ત્યાં આગળ ભાજપ અને કોંગ્રેસ બંનેની મતલબ સરકાર, આ જે 12 થી વધુ રાજ્યો કીધા એની અંદર ભાજપની સરકાર પણ છે અને કોંગ્રેસની સરકાર પણ છે. ત્યાં આગળ વર્ષોથી ઓબીસી અનામત વર્ગીકરણ સફળતાપૂર્વક ચાલે છે. બિહારની અંદર વાત કરીએ દોસ્તો તો છેલ્લા 50 વર્ષથી ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અને આજે પણ ચાલુ છે. તો હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર કેમ કાયદા વિરુદ્ધ તો ક્યાંય ચાલતું ના હોય. 12 થી વધુ જે રાજ્યો છે મેં જે ગણાય એ બધા ભારતના જ રાજ્યો છે અને ભારતના 12 થી વધુ રાજ્યોની અંદર જો ઓબીસી અનામત વર્ગીકરણ શક્ય હોય તો આપણા ગુજરાતની અંદર કેમ નહીં દોસ્તો. તો ખાસ કરીને મારા સમાજના આગેવાનોને અને જે યુવાનો છે, ખાસ કરીને ભરતીની તૈયારી કરે છે એ લોકો પણ જો તમારા વિસ્તારની અંદર આવેદનપત્ર આપવાનું થતું હોય અથવા તો કોઈ આગેવાનો કે એમના દ્વારા કોઈ મુહિમ ચલાવવામાં આવે તો એક દિવસ પૂરતા પણ ત્યાં આગળ જોડાજો. તો તમારું તો ભલું થશે, સાથે સાથે આવનારા ભવિષ્યમાં પણ જે નવા બાળકો આવશે એમના માટે પણ એક સારું એવું પગલું કહેવાશે દોસ્તો. ઘરે બેઠા બેઠા કોઈ તમને કશું જ નહીં આપે, આ ખાસ સમજો. કારણ કે આ સરકાર કોની છે એ તો તમે જાણો જ છો, મારે એના વિશે વિસ્તૃત આપણે સમજવું, ઊંડા ઉતરવું નથી. ગુજરાત પોલીસનું રિઝલ્ટ આવ્યું, એની અંદર ઈડબ્લ્યુએસ નું રિઝલ્ટ આપણા ઓબીસી કરતા પણ ઓછું છે. હવે એ આજથી 5-7 વર્ષ પહેલા તો જનરલમાં આવતા હતા એ લોકો, અને એ અત્યારે ઈડબ્લ્યુએસ લાગુ થવાથી એ લોકોને સમથિંગ આપણાથી 10 થી 12 માર્ક્સ એમનું મેરિટ નીચું છે. તો એમના બાળકો આપણા છોકરાઓ કરતી 10-12 માર્ક્સ ઓછા લાવે તો બી એ લોકો નોકરી લાગી ગયા, અને આપણે વધારે લાવ્યા છતાંય ઘેર બેસવું પડ્યું. આવો સમય આવ્યો છે. ઓબીસી અનામત વર્ગીકરણ અત્યંત જરૂરી છે દોસ્તો. જો ઓબીસી અનામત વર્ગીકરણનો કાયદો ગુજરાતની અંદર લાગુ ના થયો તો મેં પહેલા પણ જે કહ્યું એ પ્રમાણે આજથી 5 વર્ષ પછી આપણા સમાજની હાલત બહુ ખરાબ હશે. સમાજની અંદર ગવર્મેન્ટ નોકરી ભાગ્યે જ જોવા મળશે. અને દોસ્તો ખાસ કરીને આપણો સમાજ હવે મજૂરી અને નેતાઓની ગુલામી કરવામાં વળ્યો છે. જ્યાં જોઈએ ત્યાં બધું એ જ ચાલી રહ્યું છે દોસ્તો. ખાસ કરીને તમામ સમાજના આગેવાનોને મારે નમ્ર વિનંતી છે કે ભાઈ આ બાબતે તમે આગળ આવો. જો સરકાર તમારું ના સાંભળતી હોય તો બિના સંકોચ તમે રાજીનામું મૂકી શકો છો. આ જ સમાજ તમને અપક્ષની અંદર પણ જીતાડીને વિધાનસભાની અંદર મોકલશે. ચિંતા ના કરો, પણ સમાજનો અવાજ ઉઠાવો. તમારી પોતાની ખુરશીની જો ચિંતા હોય તો એની ચિંતા સમાજ ઉપર છોડો. સમાજનું તમે જે જરૂર છે એ મુદ્દો તમે ઉઠાવો. 100% સમાજ તમને સપોર્ટ કરશે અને સમાજ તમે જે ધાર્યું છે એનાથી ઊંચા પદ પર તમને પહોંચાડવાની તાકાત સમાજ ધરાવે છે. એટલે દોસ્તો મારે જે કહેવું છે, અત્યારે તારકભાઈ ઠાકોર આ જે મુદ્દો ચલાવી રહ્યા છે એની અંદર તમામ સમાજના આગેવાનો ભેગા થાવ, એકજૂટ થઈ, ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા ભેગા થઈને જે સમાજની હિતની વાત છે અને અત્યંત જરૂરી છે મુદ્દો, તો આની અંદર દોસ્તો બધા ભેગા થઈ અને સરકાર સામે આપણે રજૂઆત કરીએ. જો બધા એક થઈને જો તમે, ઘણા બધા નેતાઓ સ્ટેજ ઉપરથી એવા ભાષણો આપતા હોય છે કે ભાઈ એકજૂટમાં રહેશું તો ફાયદામાં રહેશું, આવી બધી વાતો કરતા હોય છે, તો લોકો આ જે સમાજનો પોઈન્ટ આવ્યો છે તો એની અંદર તમે બધા એક થાવ. નીચે સમાજ તો બધું એક જ છે, ખાલી તમારા આગેવાનોને જ એક થવાની જરૂર છે. જો આગેવાનો એક થયા તો સમાજ તો કાલ હવારે કહેશો ને, હવારે તમે કહેશો ને તો બપોરે ખેતરનું કામ પડી મૂકીને સીધો ત્યાં તમે જ્યાં બોલાવશો ત્યાં આવી જશે. એટલે ખાસ કરીને તારકભાઈ ઠાકોરને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાઈ એમને આ મુદ્દો ચલાવ્યો છે અને હું સંપૂર્ણ સમર્થન એમને આપું છું. અને આ વિડીયોના માધ્યમથી દરેક આગેવાનો, સમાજના યુવાનો, વડીલોને કહેવા માંગુ છું કે દોસ્તો આ વિડીયો બને એટલો શેર કરો. આની અંદર સંપૂર્ણ બાબત સમજાવી છે કે ભાઈ ઓબીસી વર્ગીકરણ અલગ અલગ રાજ્યોની અંદર છે તો આપણે ગુજરાતમાં કેમ નહીં? આપણને કેમ આર્થિક રીતે દબાયેલા રાખવા છે? શા માટે આ લોકો આપણને અન્યાય કરી રહ્યા છે? અને અન્યાય કરી રહ્યા છે આપણને દેખાય છે, છતાંય આપણે એમને કેમ સમર્થન કરી રહ્યા છે? આપણે ખુદ આપણા મનને, તનનું હૃદયને આપણે પૂછીએ
કે શું આ વ્યાજબી છે? દોસ્તો, જો તમે સાચા મુદ્દાની અંદર જો સાથ ના આપ્યો ને, તો ભવિષ્યની અંદર તમારા ખુદના બાળકો બી તમને મતલબ એવી ભાષા વાપરશે તમારા માટે કે જે સાંભળવા લાયક ઉપર બેઠા પણ તમે નહીં સાંભળી શકો. એટલે ખાસ કરીને વિનંતી છે દોસ્તો કે ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો ચલાવીએ અને જેમ બને તેમ. અને એવું છે કે આની અંદર ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર નથી. આ જાતે નિર્ણય લાવી શકે છે એટલી સત્તા ગુજરાત સરકાર પાસે છે. તો દોસ્તો, ભલે એમને અંદર ખાને ફોન કરીને પૂછવું હોય તો પૂછી લે. સરકાર તો દિલ્હીથી જ ચાલે છે આપણે ગુજરાતમાં. એ તો આપણે છેક 2014 થી જાણીએ છીએ કે એમના સિવાય અહીંયા પાલું ભરીને પાણી બી પી શકે એમ નથી. પરંતુ આ સરકાર આમ કાયદેસર રીતે જોવા જઈએ તો ગુજરાત સરકારની એટલી સત્તા છે કે તે ઓબીસી વર્ગીકરણ કરી શકે. અને ઓબીસી વર્ગીકરણ કરવાથી દોસ્તો જે 120-25 જ્ઞાતિઓને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય ના થાય. અને અંદર જે જ્ઞાતિ પ્રમાણે કે જેટલા ટકા પબ્લિક છે એ પ્રમાણે જો તમે વર્ગીકરણ કરી આપો તો અતિ ઉત્તમ રહેશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. છેલ્લે કહું છું કે ભાઈ તારકભાઈ ઠાકોર, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. અસ્તુ. જય ઠાકોર સમાજ.